લોગ ગણવામાં સરળતા પડે તો લોગ ગણવાની બે મેથડ છે, એક દેશી એક વિદેશી. દેશી મેથડમાં લોગ ટેબલનો ઉપયોગ કરવાનો, બરાબર છે. હવે લોગ ટેબલમાં તમને ફાવટ હોય તો એ આપણે એકવાર આગળ જતાં સમજી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ અત્યારે આ લેક્ચરમાં ખાલી ઉપરથી વાત કરીએ કે લોગ ફાઇન્ડ કરવા હોય યુઝિંગ કેલ્ક્યુલેટર, એ તે સાદું કેલ્સી, વિદેશી કેલ્સી નહીં, દેશી. તો સાદા કેલ્ક્યુલેટરની મદદથી લોગ ફાઇન્ડ કરવાની મેથડ અવેલેબલ છે આરામથી. તમે કોઈ પણ જગ્યાએ યુટ્યુબમાં વિડીયો જોઈ શકો એનો, અહીંયા સ્ટેપ લખેલા છે એ પ્રમાણે. ક્લિયર? એના સિમ્પલ એના સ્ટેપ છે એ ગોખી નાખવાના તમારે. તમને કેલ્સીની આવડત સારી હોય બરાબર, પણ એ આપણે બોર્ડ પર્પઝથી યુઝ કરવાનું છે. જેડબલ્યુમાં કંઈ કેલ્સી મળશે નહીં. તમને લોગની અમુક વેલ્યુઝ તો યાદ રહેવી જ જોઈએ જેડબલ્યુના પર્પઝથી, અમુક સિમ્પલ જે લોગ થતા હોય ત્યાં તમને આપે ન આપે. બાકી આમ મોટાભાગના કેસમાં આપે છે ખરા જેડબલ્યુમાં, અમુક લોગ જો જરૂર પડતા હોય. બાકી અમુકના આપણને એમને આવડવા જોઈએ સાદા વેલ્યુ હોય તો. અઘરી કિંમત હશે તમને આપશે બાજુમાં. તમારે જેડબલ્યુમાં લોગ ટેબલની કોઈ ચિંતા કરવાની છે નહીં, ત્યાં તમને આપશે જ નહીં લોગ ટેબલ. કેલ્સી તો છે નહીં, તો ઇમેજિન કરીને વર્કઆઉટ કરવાનું રહે, કાં તો ગોખેલું હોય તો યાદ કરીને લખવાનું રહે. બોર્ડમાં તો ફાયદો જ છે. તો આપણે બોર્ડના પર્પઝથી વાત કરીએ છીએ કે કેલ્ક્યુલેટર આપણી આગળ છે અને લોગ ગણવાના આવશે ફર્સ્ટ ઓર્ડરમાં, તો શું કરવાનું છે. તો અહીંયા જે મેથડ આપેલી છે ડિફોલ્ટ લોગ બેઝ 10 માટે જ છે. તમારી નેચરલ લોગને લોગ 10માં કન્વર્ટ કરવાનો, એના વગર આ મેથડ એપ્લાય કરવાની નથી. તો એલઓજી લોગ એટલે ડિફોલ્ટ મેં તમને કીધું એમ લોગ 10 સમજવાનું છે, એલએન નથી સમજવાનું. તમને કોઈ પણ નંબર આપેલો હોય એક્સ કોઈ પણ એક નંબર એનો લોગ ફાઇન્ડ કરવો છે, તો તમારે કેલ્સીની અંદર આ એક્સનું તમારે 13 વખત સ્ક્વેર રૂટ લેવાનું. સાદું કેલ્સી હોય 13 વખત સ્ક્વેર રૂટ લઈ લેવાનું, એમાંથી -1 કરવાનું. સબટ્રેક્ટ મતલબ -1, અને પછી મલ્ટીપ્લાય કરવાનો 3558 થી. આ 3 સ્ટેપ. હવે એમાં ભૂલ ક્યાં થાય, આ નંબર તમારે ગોખી નાખો, 13 વખત થવું જોઈએ, ગણતા રહેવાનું પાછા. આ 12 થયું કે 13, 12ની બદલે 14 થઈ ગયું તોય ભૂલ, અને 12માંય ભૂલ, 14માંય ભૂલ, 13માં ભૂલ નહીં પડે. અહીંયા ભૂલથી +1 ન થઈ જાય, એ ધ્યાન રાખવાનું. ક્લિયર છે? કેમ કે આની કરતાં ઊંધી પ્રોસેસ પાછી બીજી એન્ટી લોગની છે. એટલે આ લોગ ફાઇન્ડ કરવાની પ્રોસેસ છે. એમાં અહીંયા સ્ક્વેર રૂટ લીધું, જો સ્ક્વેર રૂટ લીધું 13 વખત. તો સ્ક્વેર રૂટની આરે સબસ્ટ્રેક્ટ, બરાબર, એટલે કે માઇનસ કરવું પડે. શું કરવું પડે? માઇનસ. અને પછી મલ્ટીપ્લાય 3558. આ 3 સ્ટેપ લખી નાખો અને ઘરે જઈને ટ્રાય કરજો. જો ન ખબર હોય તો તમને કેલ્સી તમારે આગળ હોવું જોઈએ સારી કંપનીનું. ચાઇનીઝનું બહુ નહીં લેતા ટૂંકમાં એમ. આ 3 સ્ટેપ છે. તમને જેના લોગ ખબર હોય, ધારો કે લોગ 2 છે એ 0.3 છે, એ જ છે ને, તો તમે એક્સની વેલ્યુ 2 મૂકી દો અને 13 વખત એનું સ્ક્વેર રૂટ લ્યો, પછી -1 કરો અને પછી મલ્ટીપ્લાય કરો, તો તમને 0.3 મળી જાય. પરફેક્ટ નંબર નહીં આવે, નજીકનો બહુ નંબર આવશે. બરાબર? 2 ડેસિમલ પોઈન્ટ સુધી પરફેક્ટ તમને આન્સર મળશે કેલ્સીમાં. 2 ડેસિમલ પોઈન્ટ પછી આગળના નંબર તો જોવાના હોતા નથી. એટલે તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો થાય ત્યારે લોગની વેલ્યુ તમને 2 ડેસિમલ પોઈન્ટ સુધી પરફેક્ટ મળશે. આગળનું નક્કી નહીં પછીનું. આ નોટ કરી લીધા સ્ટેપ? ક્યાં હતા એટલા યાદ એટલે બધી વાર? તો તમને ખબર નથી એટલા લેક્ચર છે એમ? તો આ સ્ટેપ લખાઈ ગયા? યાદ રાખજો અને ટ્રાય કરજો કેલ્સીમાં. અત્યારે કેલ્સી નો કે ચિંતા નહીં કરતા, ઘરે જઈને બોર્ડ માટે જરૂર પડશે, બોર્ડ માટે. ઓકે, નેક્સ્ટ. હવે એન્ટી લોગ હોય. શું હોય? એન્ટી લોગ. લોગનું ઊંધું એન્ટી લોગ. તો એમાં ધારો કે આવો એક નંબર છે 23.5849. તો આ નંબરમાં તમારે ડેસિમલ પોઈન્ટ પહેલા જે નંબર હોય, આ 23 દેખાય છે, ડેસિમલ પોઈન્ટ પહેલા લખેલો છે, એને ભૂલી જવાનો. એને અલગથી લખી નાખવાનો 10 to the power 20.
હું લખેલું છે 23 વિલ બી રિટન એઝ પાવર ઓફ 10, એટલે કે 10 પાવર 23 સીધું લખી નાખવાનું પહેલા. ક્લિયર? પછી બાકીનો જે નંબર વધ્યો 5849 એને એઝ ઇટ ઇઝ લેવાનો. એઝ ઇટ ઇઝનો મતલબ હું સાંભળ દો. આ નંબર કયો છે 23.5849. તો તમે એઝ ઇટ ઇઝનો મતલબ છે આટલો કટકો તમારે લેવાનો ડેસિમલ પોઈન્ટ સહિતનો. તમે એન્ટ્રી કઈ કરશો કેલ્સીમાં 0.5849 એમ તમે કેલ્સીમાં એન્ટ્રી કરશો. તમે જો ભૂલથી આગળ ડેસિમલ પોઈન્ટ નહીં મૂકો ને એમને એમ લખશો 5849 તો મોટો જબરો નંબર આવશે. ક્લિયર? એટલે આ જે મેં ચકડું કરેલું છે એમાં આગળ 0.5 એવી રીતે લખવાનું તમારે. 23 વૈયા ગયા 10 ના પાવર તરીકે. આ પહેલું સ્ટેપ અલગથી લખીને પછી આ જે નંબર વધે એટલે અહીંયા જે લખ્યો જ ને આ નંબર જો 0.584 એટલે કે આ નંબર બરાબર એને ડિવાઈડ કરવાનો 3558 થી. આગળ એનું મલ્ટિપ્લિકેશન કરવાનું તો તમને યાદ હોય તો લોગ વાળા સ્ટેપ જોતા જજો, ઊંધા છે બધા. આખી પ્રોસેસ રિવર્સમાં થાય છે. તો અહીંયા ડિવિઝન આવ્યું મલ્ટિપ્લિકેશનની બદલે. નંબર એનો છે 3558 પણ અહીંયા ડિવિઝન આવશે એન્ટીલોગમાં. એ સેકન્ડ સ્ટેપ હતું. એ સ્ટેપ પૂરું થાય પછી જે નંબર મળે એમાં તમારે એક એડ કરી દેવાનો. એક એડ કરવાનો છે તમારે, ઓલામાં માઇનસ કરવાનો હતો. અને પછી ફોર્થ સ્ટેપમાં તમારે ઈને એ નંબર મલ્ટીપ્લાય કરવાનો પોતાની યારે. કેટલી વખત? 13 વખત. મલ્ટીપ્લાય તમે કેલ્શિયમ ટ્રાય કરજો તમને ક્લિક થઈ જશે એકવાર. એ સાદા કેલ્શિયમમાં થશે, ઓલા કેલ્શિયમ નહીં થાય બીજા મોબાઈલના કેલ્શિયમમાં. મોબાઈલના કેલ્શિયમમાં ટ્રાય જ નહીં કરતા, નહીં આવે આન્સર હવે. સાદું કેલ્શિયમ વાપરજો, સાદું કેલ્શિયમ. આ ક્લિયર છે? જેનો તમને એન્ટીલોગ ખબર હોય એવી વેલ્યુ લેવાની. બરાબર? હવે આપણને લોગ 2 ખબર છે. લોગ 2 કેટલો હોય? 0.3. તો એન્ટીલોગ ઓફ 0.3 કેટલો થાય? 2 થાય ને. ઊંધું જુદું કરી શકાય. તો તમે એવી રીતે એપ્લાય કરી શકો કે એન્ટીલોગ ધારો કે આ ફાઇન્ડ કરવું છે 0.3 તો ડેસિમલ પોઈન્ટ પેટલા એક કે ઇન્ટીજર જ નથી તો 10 પાવર 0 મૂકી દેવાનું. અહીંયા 10 પાવર 0 આવી ગયું. પછી 0.3 જે છે એને ડિવાઈડ કરો 3558 થી, એમાં એક એડ કરો અને જે નંબર આવી રિપીટ કર્યા કરો 13 વખત સુધી. કેટલી વખત સુધી? 13 વખત સુધી. અને એ જે તમે નંબર મળશે એ તમારે આની આગળ એડ કરી દેવાનો, આની આગળ 10 પાવર 23 આગળ. બરાબર? એટલે અહીંયા જે તમને નંબર મળશે એની એન્ટ્રી કરી અહીંયા ઇન્ટુ 10 પાવર 23 લખી નાખવાનું. તમારે એકવાર ટ્રાય કરવી પડશે હરખી રીતે પ્રેક્ટિસ માટે. બરાબર છે? તો અમુક અમુક દેશી નંબરના લોગ જે છે એ તમને યાદ રહેવા જોઈએ. એટલે ઘરે પ્રેક્ટિસ કરજો એ પ્રમાણે. સાદું કેલ્સી લઈને. સાદા કેલ્સી કોની કોની આગળ છે આમાં? સાદું કેલ્સી એકદમ. કેમ કે હોમવર્કમાં બોર્ડ માટે જરૂર પડશે આની. અને બોર્ડમાં આપણે એલાઉ કરીએ છીએ કેલ્ક્યુલેટર, બોર્ડની WRT હોય ત્યારે. અને ન્યુમેરિકલી પ્રમાણે આવશે એમાં લોગવાળા. એટલે માની લો કે શનિવારે આપણે બોર્ડની WRT છે તેમાં આ ટાઈપ ધ ન્યુમેરિકલ આવશે લોગવાળા. ત્યાં તમને કોઈ લોક ટેબલ નહીં આપે, તમારે કેલ્સીથી જ ગણવું પડશે એ બધી વેલ્યુ. બોર્ડની એક્ઝામ છે એટલે, બોર્ડ પેટર્ન છે એટલે. બાકી JWમાં તો આપણે એલાઉ નથી કરતા એ પ્રમાણે. તો આ સ્ટેપ બધા લખી નાખો અને એકવાર ઘરે જઈને શાંતિથી એકવાર 1-8 કલાક પ્રેક્ટિસ કરી નાખજો, તમને ફાવી જાય. બોલો. ફરી વાર બોલો. સમજાણો ને એક જણ બોલો. ખાલી 23 તો 10 પાવર 23. ડેસિમલ પોઈન્ટ પછી બધું 0 જ છે તો કાંઈ નહીં કરવાનું. 20 પાવર 23. ડેસિમલ પોઈન્ટ પહેલાનો જે કોઈ નંબર ક્યાં વયો જાય? 10 ના પાવરમાં.
આ ક્લિયર છે? હું તે અમે મિસ્ટેક કરીએ છીએ, મિસ્ટેક કરીએ છીએ. તો ટ્રાય કરી લેજો ફરી વાર. આ બધી વેરીફાઈડ મેથડ છે અને તમે એક પણ મિસ્ટેક કરો તો નહીં આવે. આ પ્રોસેસમાં ભૂલ ન થવી જોઈએ. મલ્ટીપ્લાય અને ઇક્વલ, મલ્ટીપ્લાય ને રિપીટ કરે રાખવાનું. મારે આગળ કેલ્સી ક્યાં છે એ તમે જાતે ટ્રાય કરો. બરાબર, એ તમે ટ્રાય કરજો, તમને ક્લિક થશે. જવાબ તમારે સાચા સાઈડમાં રાખવાના. હવે અમુક અમુક લોગ હું તમને કહી દઉં છું જે તમે વેરીફાઈ કરજો એ પ્રમાણે. આ નોટ કરી લીધી મેથડ, પહેલા મેથડ નોટ કરી, આ સ્ટેપ લખી લીધા ને બધાએ. હવે આ આપણે સાચા લોગની વેલ્યુ અમુક જોયેલી જે તમે વેરીફાઈ કરજો એ પ્રમાણે ઘરેથી. મેં અહીંયા કેટલાક નંબરના લોગ લખેલા છે ગણીને, લોક ટેબલની મદદથી. કોની મદદથી? લોક ટેબલની મદદથી. આપણે મેથડ લોક ટેબલની પછી સમજશું જે કંઈ છે એ. પહેલાં તમારે યાદ રાખો આ લોગ નંબર છે, બરાબર? 123.65 નો લોગ મારે ગોતવાનો છે. તેનો લોગ આ થઈ ગયો. તમારે આ નોટ કરવાનો, આ નોટ કરવાનો પહેલાં. એ તમારે વેરીફાઈ કરવાનું ઘરે જઈને શાંતિથી. પછી સાંભળતો ધ્યાનથી, પહેલાં લખતા નહીં હમણાં કાંઈ. પછી માન લો કે આ લોગ છે 2583.21, તો એનો લેગ મેં અહીંયા ગણીને લખેલો છે લોક ટેબલની મેથડથી. આ સાચા લોગ છે જે તમે રેફરન્સ તરીકે યુઝ કરી શકો. ક્લિયર એટલું? આની પછી અલગથી આપણે ગણીએ કે કેલ્ક્યુલેશન લોક ટેબલની મદદથી. હવે લોક ટેબલ તો ઘણા બધા આગળ હોય તો ન હોય. આમાંથી કેટલા આગળ લોક ટેબલ છે? કેટલાને લોક ટેબલ વર્કઆઉટ કરતા આવડે છે? મતલબ એમાંથી લોક જોતા આવડે છે? 1 જણ, 2 જણ, 3 જણ. હાલ આપણે હારે હારે વાત કરતા જઈએ, પણ તમે ઓલી વાત લખી નાખી ને પેલા મેં તમને આગળ કીધી. ઓકે, આ બધું તમારે વેરીફાઈ કરવાનું છે. મને તો મારે ક્યાં એક્ઝામ દેવાની છે? એક્ઝામ તમારે દેવાની છે. હું તમને કહી દઉં કે આમ કરવાનું છે. ધ્યાનથી સાંભળજો. લોક ટેબલની મેથડ શું છે? લોક ટેબલની મેથડ પહેલા આપણે કેટલાક ફિગર જોઈ લઈએ. પહેલા અહીંયા લોગેરિધમ એટલે કે સાદું લોક ટેબલ. સાદું લોક ટેબલ અહીંયા 10 થી શરૂ થાય. ક્યાંથી? 10 થી લઈને 9 નહીં આવે ક્યારે રીતે. આ 10 છે, જો ધ્યાન દેખાય છે? આ કોલમ કહેવાય. 10 નંબરની કોલમ, 11 નંબરની કોલમ, એવી રીતે. પછી આડી લાઈન બધી રો ગણ લેવાની. આ ઊભી કોલમ બધી આડી લાઈન તો 11મી મહિનો, 12મી રો, 13મી રો, આવું બધી કોલમ બધી 0 કોલમ, 1 કોલમ, એ પ્રમાણે અલગ અલગ કોલમો છે. તો અહીંયા આ બધી રો, હે ઝૂમ કરું. હવે તો તમે લોક ટેબલ જ્યારે ચેક કરશો ત્યારે તમને આવી અલગ અલગ રો દેખાશે બધી આડી લાઈન. 10 થી શરૂ થાય. 10 થી ઓછી રો નથી, એટલે ગોતવા નહીં જતા લોક ટેબલમાં ક્યાં 10, 9 ક્યાં છે એમ. 9 નહીં આવે ક્યાંય તે. કોલમ નંબર 0 થી સ્ટાર્ટ થાય, 0 થી લઈને 9 સુધી. આને કોલમ કહેશું આપણે. શું કહેશું? અને આડી બધી રો. આ વર્ડ યાદ રાખજો, પછી આનો યુઝ કરવાનો થોડીક વાર હમણાં. આ રો, આ કોલમ, અને આને કહેવાય મીન ડિફરન્સ. આ મીન ડિફરન્સની બધી કોલમો છે, એનો પણ ઉપયોગ કરવાનો. એટલે તમને લોક ટેબલ આપી દીધું, માની લો કે કેલ્સી કામ નથી કરતું, કેલ્સી તૂટી ગયેલું જ પડીને ક્યાં. તો લોક ટેબલથી લોક ગણવાના આવ્યા તો શું કરવું એ વખતે ઇમરજન્સીમાં? તો થોડું ઘણું તો ઉપર થયેલું આવડવું જોઈએ ને. હાવ ન આવડે કરતાં થોડું ઘણું આવડવું જોઈએ. તો એની વાત કરી લઈએ ઉપર છેલ્લી. તો આની અંદર તમારે
આપણે એક નંબર લઈએ, માની લો કે ધારો કે આ નંબર છે, મેં લખ્યો 123.65, ટોટલ આંકડા 5 છે, ડેસિમલ પોઈન્ટ ભૂલી જાજો. આંકડા કેટલા છે? 5. બરાબર છે. આ આંકડામાં શરૂઆતથી ચેક કરવાનું તમારે, શરૂઆતથી જ તે. બરાબર. 1, 2, 3 અને 6 શરૂઆતના 4 આંકડા લેવાના, એની પછી આગળના બધા ભૂલી જવાના. ઓકે. 1, 2 પહેલા 2 આંકડા હોય એ રો બને. શું બને? રો. પછીનો જે આંકડો હોય એ શું બને? કોલમ. તો 3 તમારે કોલમ ચેક કરવાનો, રો લેવાની 12મા નંબરની, અને કોલમની વેલ્યુ તમારે 3માં જોવાની, જે મેચ થાય મેટ્રિક્સ પ્રમાણે. અને પછી મીન ડિફરન્સ, આ ચોથો આંકડો, એ મીન ડિફરન્સ બનશે. બરાબર છે. એ બધું તમે ભેગું કરશો એટલે તમને નંબર મળશે આ 0920 વાળો. કયો નંબર મળશે? 0920. આપણે વેરીફાઈ કરી લઈએ અત્યારે કે રો નંબર 12, કોલમ નંબર 3 અને મીન ડિફરન્સ 6. એ કેવી રીતે એવી વેરીફાઈ કરી લઈએ આપણે. તમે નંબર યાદ રાખજો, 12, 3 ને 6 એમ. તો 12 નંબર છે આ, એમાં ત્રીજી કોલમ કઈ થઈ? આ થઈ ને. શું આવ્યું? 0899. પછી મીન ડિફરન્સ કેટલો હતો? 6. તો મીન ડિફરન્સ, હવે જે ઉપરનો નંબર છે તો ઉપરની વેલ્યુ લેવાની. અહીંયા બે બાજુ છે ને, આ ઉપરના નંબરમાં ઉપરની વેલ્યુ સિલેક્ટ કરશું આપણે. તો 6માં 21, 21 નાખી દો ઓલામાં, તો કેટલા થાય? બોલો. 920 થાય? થાય ને 920. આગળ 0 રાખવાનો પાછો, રાખ્યો છે એટલે એ રિમૂવ નહીં કરવાનો કે 0ની કોઈ વેલ્યુ નથી, 0ની વેલ્યુ છે. બરાબર. તો 0920 આવી ગયું. સમજ પડી? તો અહીંયા જે તમને નંબર મળે 12મી કોલમ, સોરી 12મી રો ને 3rd કોલમમાં, એની અરે જે મીન ડિફરન્સ આવતો એ એડ કરી દેવાનો તમારે, માઇનસ નથી કરવાનો, એડ કરવાનો છે. અને તમે અહીંયા તમને મળશે 0920 મળી જશે. એ આપણે નંબર લખી નાખ્યો. હાલો, એની આગળ ડેસિમલ પોઈન્ટ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? ડેસિમલ પોઈન્ટ. એટલે મેં 0.0920 લખ્યું. .0920. હવે આગળનો ઇન્ટીજર કયો સિલેક્ટ કરવો? બરાબર. તો એની માટે ધ્યાન રાખજો, ડેસિમલ પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 3 આંકડા છે. આપણે એક ઓછો કરી નાખીએ. 3 ની બદલે 2 મૂકવાના. કેટલા મૂકવાના? 3 ઇન્ટીજર છે તો 1 માઇનસ કરી નાખો. 3 - 1 2 મૂકી દો અહીંયા સીધો. ક્લિયર? તો 2.0920 ફાઇનલ આન્સર થયો. શું થયો? તો જેટલા ડિજિટ હોય ડેસિમલ પોઈન્ટ પહેલા, એની કરતાં એક ઓછો ડિજિટ જે આવે એ મૂકવાનો રહે. એટલે ભૂલથી 123માંથી -1 નહીં કરતા કે 122 મૂકવાના છે. 3 ડિજિટ છે ટોટલ, 1 માઇનસ કરે તો ટોટલ 2 ડિજિટ વધે. એટલે 2 ડિજિટમાં 2 બગડાનો 2 જ મૂક્યો અહીંયા મેં. આ 1 2 3 2 અહીંયા જ મૂક્યો, ધ્યાન રાખજો. બરાબર. તો આ તમે કેલસીથી વેરીફાઈ કરી શકો. પછી માની લો કે બીજું એક લોક લઈ 2583.1. તો આમાં બોલો શું કરવાનું? પહેલા 4 આંકડા જ લેવાના, બાકીના બધા ભૂલી જવાના. તો 25 નંબરની રો, કોલમ નંબર કયો? 8, મીન ડિફરન્સ 3. એટલે કઈ વેલ્યુ મળશે આપણને? ડેસિમલ પોઈન્ટ પહેલાની પછીની વેલ્યુ મળે બધી. આ વેલ્યુ મળવી જોઈએ આપણને, 4121 મળવું જોઈએ. એની આગળ ડેસિમલ પોઈન્ટ મૂકવાનો. બરાબર છે. હવે મને કહા 3 કેવી રીતે આવ્યા? બોલો. ડેસિમલ પોઈન્ટ પહેલા 4 ઇન્ટીજર છે, એક ઓછો કરી નાખો, 3 લખી નાખો ત્યાં. હવે આ 4121 વેરીફાઈ કરી લઈએ બરાબર છે કે નહીં એમ. તો 25, 8 અને 3 યાદ રાખજો. પચીસ, 8 અને 3. તો 25, આ 25, એમાં 8
હવે આમાં કયું એક ગણવું પડશે એમાં. આ આવશે જુઓ તો 0 થી 9 સુધીની હોય તો 8મો નંબર આ થાય કદાચ. તો આ 4116 થઈ ગયું અને મીન ડિફરન્સ કેટલો હતો 3. તો આ થયું તો 5 એડ કરી દો એમાં એટલે મીન ડિફરન્સ કેટલો હતો? નહીં મીન ડિફરન્સ કયો હતો? તો આ તો 0 કોલમ છે ને, એટલે ભૂલ કરી મેં. ને આ તો સામે નંબર છે તો એમ છતાં હું વેરીફાઈ કરી લઉં. હાલો આ 1 2 3 જ છે એટલે બરાબર છે, 0 ન આવે એમાં, આ જ આવે. તો કેટલા થાય? 4121. તો ત્યાં 4121 થતો બીજું કંઈ હતું? આ ક્લિયર છે? આ બેને એડ કરી દીધા તો ત્યાં આવી ગયો 4121. હે તો નહીં લેવાનો મીન ડિફરન્સ, એમાં શું ચાલે? હા તો ખાલી રો અને કોલમ જોવાની ખાલી એ પ્રમાણે. 2 હતો તો સિમ્પલ છે હાવ. 12 નું 0 માં ધારો કે log 12 છે, શું છે? ધારો કે log 12 જોવું છે, ક્યાં ગયું? આપણે log 2 જોઈ લઈએ. હાલો ક્યાં ગયું? હા પેલા આપણે log 12 ની વાત કરીએ. log 12 નું 0 માં જોવાનું. કેમનું? 12 ને પછી કઈ નંબર છે નહીં, 12 નું 0 માં. આ ક્લિયર? અને 12 માં કેટલા ડિજિટ છે? હે 2 ડિજિટ ત્યાં, એટલે એક મૂકવાનો ને તો 1.0792 થાય. કેટલા થાય? 1.0792 log 12. log 10 તો 1 છે ને, તો log 12 થોડોક મોટો આવે ને એક કરતા, 1.07 આવે. કેલ્શિયમ વેરીફાઈ કરી લેજો. બાકી log 1 to 10 તો ગોખી નાખવાના છે, બરાબર છે? સમજાણું? પછી માની લો કે log 123 હોય, કેટલા હોય? તો log 12 નું કેમાં જોવાનું? 3 માં, બરાબર? log 12 નું એટલે log 1 2 3 લઈએ તો આ 1 2 છે, 1 2 નંબરની રો અને કોલમ થર્ડ 0899, મીન ડિફરન્સ 0. તો અહીંયા 0899 અને આ ઇન્ટીજર છે 3 ટોટલ, તો 2 આવશે અહીંયા. અરે ભૂલ થઈ ગઈ. $2.088899 આ આન્સર થયો આપણો. આ તમારે છે ને કેલ્સીથી વેરીફાઈ કરવાના છે. આ બધા સાચા લોગ ગણેલા છે. એટલું ક્લિયર? હવે લોગ ટેબલ લોગ ગણવાની વાત પૂરી. આ નંબર અહીંયા નોટ કરી નાખો ખાલી. હવે બીજી વાત, હા હાલો સાંભળજો. બીજી વાત, ધારો કે આવો નંબર તમને આવ્યો, આ નંબરમાં તમે જુઓ તો ડેસિમલ પોઈન્ટ પહેલા એક કે ઇન્ટીજર જ નથી, નોન ઝીરો ઇન્ટીજરની વાત કરું છું. આ ક્લિયર છે? ડેસિમલ પોઈન્ટ પછી કન્ટિન્યુઅસ ઝીરો કેટલા છે? લાઇનસર 2 ઝીરો છે, બરાબર? કેટલું ક્લિયર છે? કેટલા ઝીરો છે? 2 ઝીરો. હવે આમાં થોડુંક છે ને કેલ્ક્યુલેશન ભી પાડી દેવી છે, આ ડાયરેક્ટ નહીં થાય, તમારે ગણવું પડશે અલગથી. એલા હાલો તમને કહી દો મેથડ. તો હવે જો સાંભળો, અહીંયા શું લખેલું છે? જો -3 લખેલું, ધ્યાન આપજો. હવે ડેસિમલ પોઈન્ટ પછી કેટલા ઝીરો છે? 2 ઝીરો છે. અને આગળનો ગણી નાખો તો કેટલા ઝીરો થાય? 3. આગળનો ઝીરો મૂકી દો તો આ ઝીરો બધા કન્ટિન્યુઅસ છે. કેવા છે? વચમાં બીજો કોઈ નોન ઇન્ટીજર છે, 3 ઝીરો કન્ટિન્યુઅસ છે. ડેસિમલ પોઈન્ટ પહેલા બધા ઝીરો છે, એની પછી એ 2 ઝીરો આવ્યા, ટોટલ 3 ઝીરો થયા. આપણે ભૂલથી આમ ક્યારેય નથી લખતા 0.0.023 0.0.23 આવી રીતે લખીએ. આપણે બહુ તો આમ લખીએ, આવી રીતે લખીએ છીએ, આમ નથી લખતા. એટલે તમારે ડેસિમલ પોઈન્ટ પહેલા ડિફોલ્ટ 1 ઝીરો તો ગણી જ લેવાનો. પછીના બીજા 2 ઝીરો છે, કેટલા ઝીરો દેખાય? ટોટલ 3 ઝીરો.
લખવાના -3. કેટલા લખવાના? -3 લખવાના સીધા. બરાબર એટલું લખાય કે -3. હવે એવું ન કરવું હોય તો તમે માત્ર ને માત્ર ડેસિમલ પછીના જ 0 જુઓ. તો 2 માં 1 એડ કરી દો. 2 માં 1 એડ કરો તો 3, તો -3. અને હેલું કયું પડશે? બધા 0 જોઈ લેવાના પહેલેથી છેલ્લે સુધીના. આ 0 લેવાનો નહીં પાછો. ક્લિયર? કેમ કે એ નોન ઇન્ટીજરની નોન ઝીરોની વચમાં છે, એ નહીં ગણવાનો. કન્ટિન્યુઅસ 0 જેટલા હોય એ જ ગણવાના છે શરૂઆતથી માંડીને. વચ્ચે એકાક 0 આવી જાય એ ગણવાનું નથી પાછો. તો આનો અહીંયા 3 થઈ ગયો, -3 લખ્યા. પછી શું કરવાનું? હવે તમે ચેક કરો કે કયા નંબર છે એ નોન ઝીરો છે. તો આ નંબર નોન ઝીરો છે 8203. તો અગાઉની જેમ રો નંબર 82 કોલમ 0 અને મીન ડિફરન્સ 3 એ વેલ્યુ ચેક કરવાની લોક ટેબલમાં. તમને આવો નંબર મળશે 0.9141. ક્લિયર? શું આવશે? 0.9141. હવે તમે આમાં એડ કરી દો. જો તમને આવો નંબર મળે -2.085, આ તમારો લોગનો આન્સર થયો અને માઇનસમાં લોગ આવ્યો. બરાબર છે? અને આ નંબર <1 છે. શું છે? તો <1 હોય એવો નંબરનો લોગ નેગેટિવ થઈ શકે. તો એ નેગેટિવ આન્સર આવ્યો આ બેને એડ કરતા. પહેલાં છાપી નાખો એટલું. ઘરે જઈને પ્રેક્ટિસ કરજો લોક ટેબલમાં. આ સેમ્પલ છે આ બધા. લોક ટેબલમાં જો અથવા કોઈ ફ્રેન્ડ હોય ફ્રેન્ડનો લઈ લેવાનો લોક ટેબલ. એમાં ક્યાં 15 રૂપિયાનો આવે છે ખાલી. બોર્ડમાં તમને લોક ટેબલ આપશે બોર્ડની અંદર થિયરી સેક્શનમાં, પણ આપશે એની કન્ફર્મ ગેરંટી નહીં પાછી. બરાબર? બાકી કેલ્સી તો છે જ, એટલે તમને બે રીતે આવડવું જોઈએ. બે મેથડનો ક્યાંક ને ક્યાંક કામ લાગી જાય. એકવાર નોટ કરી લેવી, એકવાર શીખી લેવું સારું. પછી આગળ ઇમરજન્સીમાં કાંઈક રિવિઝન કયું રિપીટેશન કરવાનું તો આવડી જાય તરત. આ સ્ટેપ બધા લખી નાખો બધા. વાતો બંધ. વાતો બંધ. હાલો, લખાઈ ગયું? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરમાં બોર્ડમાં ભયંકર લોગ આવે છે. બરાબર? તમારે લોક તો વર્કઆઉટ કરવા જ પડશે ગમે એમ કરીને. કેલ્સીમાં ગણો કે લોક ટેબલથી ગણો. આખું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ગેલ્વેનિક સેલનો પર્સન જે છે એ લોકથી ભરપૂર છે. એટલે હવે તમે લોક શીખવાડવા જ પડશે. પહેલાં તો આપણે હાલતું હતું, હવે નહીં હાલે આમાં. બરાબર? હવે તો બધા બોર્ડના દાખલા આવશે, એમાં લોક ગણવા જ પડે. અને એમાં કેલ્સી હશે બોર્ડમાં, એટલે કાંઈ વાંધો નથી કાંઈ. આ લખાઈ ગયું ને હવે? હલો, નેક્સ્ટ. આ બીજા નંબર છે પાછા. આમાં એ લોગ જ લેવાનું છે. આપણે અગાઉ જે મેથડ શીખી ખાલી વેરીફાઈ કરો. 2 0 લાઇનમાં છે તો શું લખવાનું? તો -2 લખાઈ ગયું અહીંયા. પછી રો કોલમને ડિફરન્સ ચેક કરો તો 50, 2 અને 3. 50 નંબરની રો, કોલમ 2 નંબરની ને મીન ડિફરન્સ 3 એડ કરો તો તમને આવો નંબર મળશે. આ બેને ભેગા કરો તો આવો નંબર મળે 1.2990. એ તે નેગેટિવ. ધ્યાન રાખજો, આ નંબર છે ને એ નેગેટિવ છે ને આ નંબર છે એ પોઝિટિવ છે. મિસ્ટેક ન થવી જોઈએ. ક્લિયર એટલું? મેં કીધું સમજાણું ને? આ એક નેગેટિવ નંબર છે, એક પોઝિટિવ નંબર છે. આપણે બેને ભેગા કરીને ફાઇનલ ઓવરઓલ નેગેટિવ કરીએ છીએ. તો આ આખું નેગેટિવ છે. જ્યારે અહીંયા 2 કટકા અલગ અલગ, એક નેગેટિવ એક પોઝિટિવ છે. ભૂલ નહીં કરતા. પછી લોગ 5.043. તો ડેસિમલ પોઈન્ટ પહેલા 0 નથી, નોન ઝીરો ઇન્ટીજર છે 5.
એ 1 છે તો શું મૂકવાનું અહીંયા બોલો? 0. 1 ઓછો કરી નાખવાનો. એક જ ઇન્ટીજર છે તો 1 - 1 0, તો અહીંયા 0 મૂકવાનો રહે. પછી આની વેલ્યુ 50ની 4 માં 3, બરાબર? તો આપણને આવો નંબર મળે, એડ કરી દો સીધો એ જ નંબર આવે. પછી બીજો એક નંબર લઈએ. હવે તમને ધારો કે આવી રીતે લખીને આપ્યું 10⁻² કરીને, તો શું કરવું પડે બોલો આમાં? આમાં કાંઈક ભૂલ લાગે છે. આ પ્રિન્ટિંગ, આમાં ટાઈપિંગ એરર થઈ ગઈ છે. અહીંયા 4 આવે. ના ના, અહીંયા 4 અહીંયા 2 નો આવે પાછું. અહીંયા કાંઈક ભૂલ છે ખરી. હવે 1 મિનિટ ઉભા તો રહ્યો. હવે આ હતો જ નહીં નંબર. આ ભૂલથી ટાઈપ થઈ ગયો છે. આમ જ છે ધારો કે નંબર. સાંભળો હવે, ઉપરનો નંબર ધ્યાનથી જુઓ. શું છે એ? ડેસિમલ પોઈન્ટ પેલા એક જ ઇન્ટીજર છે, તો અહીંયા શું સીધું આવ્યું? સીધો આ નંબર લઈ લીધો આપણે. તો ડેસિમલ પોઈન્ટ એટલે એક જ ઇન્ટીજર રાખો, એક જ ઇન્ટીજર. એટલે કે યુઝ કરો સાયન્ટિફિક નોટેશન. હું યુઝ કરો? તો જો આ નંબર છે એને મેં કન્વર્ટ કર્યો સાયન્ટિફિક નોટેશનમાં. ચેક કરો, સાયન્ટિફિક નોટેશન છે 0.05, એને કન્વર્ટ કરો સાયન્ટિફિક નોટેશનમાં. તો ખબર છે ને શું છે એ? તો ડેસિમલ પોઈન્ટ પેલા એક જ ઇન્ટીજર લખવાનો. તો 5.023 × 10⁻², આ સાયન્ટિફિક નોટેશન થઈ ગયું. હવે આનું લોગ લેવાનું થાય તો આ -2 સીધા અહીંયા આગળ મૂકી દેવાના પહેલા એઝ ઇટ ઇઝ. અને આનો વેલ્યુ ગોતવાની. 50નો 2 માં 3 તફાવત, એટલે કે 50 રો 2 રો કોલમ અને 3 મીન ડિફરન્સ. એટલે તમને સીધો આ નંબર મળશે 7010. એ એડ કરી દો સીધા, એટલે આપણને આ નંબર મળ્યો. એટલે આ જે છે એ મેં તમને ખાલી બીજી મેથડ કીધી. જો અહીંયા આન્સર આપેલો જ છે એનો. ડી અને એફ સિમિલર છે, પણ ડીમાં કરતાં એફમાં મેથડ ફેરવી નાખેલી છે. યુઝિંગ સાયન્ટિફિક નોટેશન વાળી મેથડ એપ્લાય કરેલી. તો 10 નો પાવર સીધો આગળ લખી નાખો તમે માઇનસ તરીકે. નોટ કરી લ્યો અને વેરીફાઈ કરજો કેલ્સી પ્રમાણે. આ કેન્સલ કરજો, આ નથી. અહીંયા ઓલું ખાસ લખજો કે આ પહેલો નંબર છે એ નેગેટિવ નંબર છે અને પછીનો પોઝિટિવ નંબર છે. વાતો બાંધેલા લખાઈ ગયું. તો ડી અને એફ ઇન્ટરકનેક્ટેડ છે, ખાલી કન્વર્ઝન થયું સાયન્ટિફિક નોટેશનમાં. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? તો લોગેરિધમ વાળી વેલ્યુ લોગ ટેબલથી ફાઇન્ડ કરવાની વાર્તા પૂરી. કેલ્સીની વાર્તા પૂરી. એન્ટીલોગ મેં તમને કેલ્સીમાં કહી દીધા, એ તમારે પ્રેક્ટિસ કરવાના. હવે એન્ટીલોગ અમુક સાચી વેલ્યુ નોટ કરી લઈએ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. એન્ટીલોગ લોગ ટેબલથી ફાઇન્ડ કરવાની વાત.
લખાઈ ગયું આ પહેલાં? તો પહેલાં એન્ટી લોગનું એક જોઈ લઈએ કેવી રીતે એમાં ડિફરન્સ કરેલું હોય લોગ ટેબલમાં. તો એન્ટી લોગરિધમમાં જે તમને ડેટા આપેલો હોય એમાં અગાઉની જેમ જ બધી હોય, કોલમ ને મીન ડિફરન્સ ને બધું, પણ એક ડિફરન્સ આવે એમાં નાનો એવો. અહીંયા જો ધ્યાનથી બધા જો શું લખેલું છે, બધા પોઈન્ટમાં જ છે, એટલે કે 0.01 0.02 એવી રીતે. ત્યાં આખા ઇન્ટીજર હતા 10 11 12 13 એવી રીતે. એક આ જગ્યાએ ડિફરન્સ આવે છે, બાકી લગભગ સિમિલર છે બધું. મીન ડિફરન્સ એ જ પ્રમાણે, મીન ડિફરન્સ 1 થી સ્ટાર્ટ થાય 9 પૂરું થાય, અને અહીંયા કોલમ 0 થી 9 સુધીની. આ ક્લિયર? એટલું આ 0.01 થી શરૂ થઈને 0.99 સુધી જશે, 0.99 સુધી. એટલે તમારે એ પ્રમાણે આમાં વેલ્યુ ચેક કરવાની રહે. હવે આમાં એન્ટીલોગમાં થોડુંક ધ્યાન રાખવાનું પાછું ફરી વાર. ધારો કે એમાં આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, એન્ટીલોગ 2.0916. તો એનું એક આનું મેથ્સ મેં વર્કઆઉટ કરેલું પહેલાં. શું છે એનું મેથ્સ? એનો મતલબ શું થાય મેથેમેટિકલી સમજવાનું શું છે કે આ નંબરનો એન્ટીલોગનો મતલબ શું થાય, તો 10 નો પાવર લખી નાખવાનો. એને હું લખી નાખવાનું સમજવા માટે મેથેમેટિકલી, કે આ નંબર 10 ના પાવરમાં આવશે. તો 10 નો પાવર નથી ગયો, 2.0916 થઈ ગયો. થોડુંક એને આમથી આમ ડિવાઈડ કરી દો, તો 2 આ બાજુ ને આ બાકીનું બધું આ બાજુ. હવે આ નંબર જે છે એ લેસ ધેન 10 આવશે. કેટલો આવશે? લેસ ધેન 10 આવશે હંમેશા, કેમ કે 10 પાવર 0 1 હોય ને, અને 10 પાવર 1 10 છે. તો આ પાવર છે એ 0 થી મોટો પણ 1 થી નાનો છે આ પાવર 10 નો અહીંયા. તો એ નંબર બિટવીન 1 to 10 આવશે. ક્લિયર એટલું? અને આ થઈ ગયો 10 નો પાવર અલગથી લખેલો 10 પાવર 2. આનો આપણે જો કેલ્સીમાં વેલ્યુ ફાઇન્ડ કરીએ સાયન્ટિફિક કેલ્સીમાં, તો આપણને આવો નંબર મળશે 1.235 to 10 પાવર 2. પછી આગળ કરો 100 મલ્ટીપ્લાય, તો 123.5 મળી જાય આપણને જવાબમાં. આ એક મેથેમેટિકલ વે થયો સમજવાનો. હવે આવું ન કરવું હોય, લોક ટેબલમાં જવું હોય, તો લોક ટેબલમાં શું કરવાનું ધ્યાન આપજો. હવે પેલા આ સમજાઈ ગયું તમને? ઉપર લખ્યું છે એ લોક ટેબલનો ભાગ છે નહીં, આપણે સમજવાનો છે મેથેમેટિકલી ખરેખર શું છે. ધ્યાન આપજો. હવે ડેસિમલ પોઈન્ટ પહેલા કયો નંબર છે? 2. એને એઝ ઇટ ઇઝ અહીંયા 10 ના પાવર તરીકે મૂકી દેવાનો, એઝ ઇટ ઇઝ 10 નો પાવર. પછી જે વધે એને લાઇનસર 09 એટલે કે 0.09 વાળી રો લેવાની, કોલમ 1 અને મીન ડિફરન્સ 6. બરાબર? તમને આ નંબર મળશે 1 2 3 5. હવે એમાં તમને ત્યાં 1 2 3 5 જ લખેલું છે, તમારે ડેસિમલ પોઈન્ટ મૂકવાનો પડશે તમારી રીતે. તો મૂકશો ક્યાં? સાયન્ટિફિક નોટેશન પ્રમાણે ડેસિમલ પોઈન્ટ એક ઇન્ટીજર પછી જ મૂકવાનો, પહેલો ઇન્ટીજર હોય એની પછી. એટલે કે 1 2 3 5 નંબર છે તો 1.235 સમજી લેવાનું. લોક ટેબલમાં 1.3 લખેલું નહીં આવે, એ ડેસિમલ પોઈન્ટ તમારે મૂકવાનો છે. અહીંયા 10 નો પાવર મૂકેલો હોય ત્યારે. અમે કીધું સમજાણું? આ ક્લિયર છે? તો હવે ચેક કરી લઈએ કે આ કેવી રીતે ફાઇન્ડ કરીએ. તો 0.9 1 અને 6 યાદ રાખજો. 0.09 નકર મોટી ભૂલ આવત. 0.09 બરાબર, અને એમાં શું જવાનું 1, એટલે આ નંબર થયો 1 2 3 3, અને મીન ડિફરન્સ કેટલો લેવાનો છે? 6. તો આ બે એડ કરી દો આમાં, 1 2 3 5 આવી ગયું. હવે આમાં જો ક્યાં લખેલું છે ડેસિમલ પોઈન્ટ ક્યાં મૂકવાનો, એમ નથી લખેલું. તો હમણાં મેં તમને કીધું એ પ્રમાણે 1.235 સમજી લેવાનું આપણી રીતે જ તે, કેમ કે આપણે 10 નો પાવર તો અલગથી લખી નાખેલો છે સાયન્ટિફિક નોટેશન પ્રમાણે. આ મેથડ સમજાણી? ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી માની લો કે આ નંબર લીધો, તો બોલો 10 નો પાવર કેટલો થયો? સીધો 25. મેથેમેટિકલી સમજો તો આવી રીતે લખાય, 10 પાવર સમથિંગ 10 પાવર 25 અલગ કરી નાખો. બરાબર? એટલે આપણને આવો નંબર મળશે. હવે આ વેરીફાઈ કરીએ લોક ટેબલથી.
તો પહેલા રો તમારે કઈ લેવાની બોલો? ડેસિમલ પોઈન્ટ પછીના જ નંબર લેવાના. આ 25 આખે આખો 10 ના પાવરમાં વી ગયો. હવે કોણ આવ્યું? 63.63 નંબરની રો, કોલમ 8, મીન ડિફરન્સ 0. ચેક કરશો તમને આન્સર આવી રીતે આવશે 4345. ડેસિમલ પોઈન્ટ એસ પર સાયન્ટિફિક નોટેશન 4.345 મૂકી દેવાનું. પછી એન્ટીલોગ માઇનસ વેલ્યુનો, લોગ માઇનસ વેલ્યુનો હોય નહીં કોઈ દી, એન્ટીલોગ માઇનસ વેલ્યુનો હોય પાછો. તો બોલો શું કરશો હવે? આમાં ભી પડી જાય નેગેટિવ નંબરમાં. ધ્યાનથી વાંચો, મેં આજે મેથડ લખેલી છે, પછી વાત કરીએ, પછી સમજાવું છું. એકવાર ખાલી નજર ફેરવી લ્યો. હવે આની અંદર જ્યારે પણ નેગેટિવ નંબર હોય ત્યારે નેગેટિવ નંબર ક્યારેય તે આપણે 10 પર -5 ડાયરેક્ટલી નહીં લખી નાખવાનું. આ આખે આખો હોલ નંબર નેગેટિવ છે, એને બે ભાગમાં ડિવાઈડ કરો, એક પોઝિટિવ પાર્ટ, એક નેગેટિવ પાર્ટ. તો અહીંયા -6 લખેલું છે, બરાબર. હવે -6માં હું અમુક પોઝિટિવ નંબર એડ કરું તો મને આ નંબર મળે -5.6928. તો અહીંયા મારે એક પોઝિટિવ નંબર લખવો પડે. આ પોઝિટિવ નંબર છે, આ આખો પોઝિટિવ નંબર, આ નેગેટિવ નંબર છે. તો પોઝિટિવ નંબરની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તેની માટે તમે વેરી ઇઝી કર્યું કોઈ કેલ્ક્યુલેશન. 8માં કેટલા એડ કરો તો 10 થઈ જાય? 2. તો પહેલાં અહીંયા 2 આવશે છેલ્લે. પછી 2માં તમારે એડ કરો 7 તો 9 થઈ જાય. તો અહીંયા 7 આવે, 9. હવે લાસ્ટમાં 10 લેવાના, પછી બધા 9 લેવાના. 9માં કેટલા એડ કરો તો તમને 9 મળે? 0. 6માં કેટલા એડ કરો તો તમને 9 મળે? 3. તો 0.3072 અને આ નંબર 0.6928 તમને 1 આપશે. શું આપશે? 1. એટલે ડિફરન્સ એટલે આપણને આ નંબર મળે. તો આ -6 નેગેટિવ વેલ્યુ, આ પોઝિટિવ વેલ્યુ, આને કમ્બાઈન કરી નાખો. અને કમ્બાઈન કરવાની મેથડમાં યાદ રાખવાનું છે કે લખાઈને આવી રીતે 6 નો 12 મૂકો. 12 મતલબ નેગેટિવ નંબર. ડેસિમલ પોઈન્ટ પહેલા 12 છે એટલે એ નંબર નેગેટિવ છે. ડેસિમલ પોઈન્ટ પછીનો નંબર પોઝિટિવ છે 3072. તો એની ઉપર 12 નહીં લખવાનું પાછું. તો આ નોટેશન થઈ ગઈ સિસ્ટમ મેથેમેટિક્સમાં કે તમારે કોઈ નેગેટિવ નંબર હોય એને તમે આ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો લોગ ફાઇન્ડ કરવા માટે. તો સ્ટાર્ટિંગનો ડેસિમલ પોઈન્ટ પહેલા નંબર નેગેટિવ, પછીનો નંબર પોઝિટિવ. હવે એન્ટીલોગ ફાઇન્ડ કરવા માટે હાવ સિમ્પલ થઈ ગયું. બોલો હવે તમે મને કે શું કરશો કે -6 સીધો ક્યાં વયો જાય? 10 ના સીધા નેગેટિવ પાવરમાં. તો સીધો 10 પાવર 6 થઈ ગયો અહીંયા, 10 પર -6. અને આ 3072 છે, શું કરશો એનું? રો 3.3, 30, 7 અને 2 ચેક કરો કેલ્ક્યુલેટ. તમને મળશે 2029. એક મૂકી દો ડેસિમલ પોઈન્ટ સાયન્ટિફિક પ્રમાણે, તો આન્સર થઈ ગયો 2.029. આ ફાઇનલ આન્સર. તો આ એની પ્રોસેસ હતી નેગેટિવ નંબર માટે. નોટ કરી લ્યો અને ઘરે જઈને વેરીફાઈ કરજો કેલ્સીમાં, હાદા કેલ્સીમાં તમે જ્યારે કરો એન્ટીલોગ વર્કઆઉટ ત્યારે આ એક ઓરિજિનલ જોઈ લેજો પાછા કે આન્સર મેચ થાય કે નથી થતા. 2 ડેસિમલ સુધી આન્સર મેચ થશે. Do not use scientific calci. Use only normal calculator અથવા simple calculator. દેશી બસ. જો લોગ નહીં આવડે તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ન્યુમેરિકલ બોર્ડમાં ખોટા પડશે, કેમ કે બહુ લોગ આવે છે એટલે આ શીખવું જરૂરી છે અત્યારે.
ત્યાંથી પ્રેક્ટિસ થઈ જાય ને થોડી ઘણી. આમાં તો શીખવાડવા જ પડશે. બોર્ડમાં શનિવારે બધું પૂછાશે બધું. આ લોકવાળા ન્યુમેરિકલ છે જ તે શનિવારની એક્ઝામમાં. શનિવારે તમારે ફર્સ્ટ ઓર્ડરના ન્યુમેરિકલ જે બોર્ડમાં પૂછાઈ શકે એમાં લોક ગણવાના તમારે આવશે. લોક ટેબલ પ્રોવાઈડ કરવામાં નહીં આવે. તમારે કેલ્સીની મેથડ પરફેક્ટ જોઈ લેવાની એ પ્રમાણે. ઘરેથી લાવી હોય તો આમ તો યુઝ ન કરો તમે, કેલ્સીમાં પહેલા કરો એકવાર. કાંઈ વાંધો નહીં, યુઝ કરશો તો કાંઈ ફેર નહીં પડે કાંઈ લોક ટેબલમાં. પણ આવડવું બેમાં જોઈ. ભલે પરફેક્શન ન હોય પણ થોડો ઘણો આઈડિયા તો હોવો જ જોઈએ. હાલો, લખાઈ ગયું બધાને હવે? વાતો બંધ. હલો, લખાઈ ગયું છે હવે? કોઈને બાકી? તો આ તમારે જોઈ લેવાનું બરાબર. આ બધા જે નંબર લેવડા લખ્યા હતા બધા એ તમે વેરીફાઈ તમારી રીતે કરી લેજો એન્ટી લોગરિધમની મેથડથી. લોગ વાળી વાર્તા પૂરી. બીજું એ કે તમને અમુક અમુક દેશી લોક તો આવડવા જ જોઈએ. આવું બધું ખબર છે ને લા? એને જ ખબર તો ધ્યાન રાખજો હરખી રીતે. ધારો કે મારે આની ઉપરથી જ મારે વેલ્યુ જતી હોય, આની ઉપરથી જ તે, તો મને કહો કે log 30 કેટલા થાય? log 30 તો log 30 કીધું હોય તો શું કરવાનું? log 10 પ્લસ log 3. log 10 1 ને log 3 કેટલું થયું? 0.47. સીધો આન્સર. એટલે 1.48 જવાબ થઈ ગયો. એટલે આવું કાંક તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો આ બધા જેટલા નંબર છે, તમે કોઈ પણ મોટો નંબર હોય, કોઈ પણ મોટો નંબર, જનરલી આપણે 2 ડિજિટના નંબર હોય છે મોટા ભાગે, તો 2 ડિજિટના નંબર તમે આ લોકોના મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ કરી નાખો. આપણે વાત કરીએ ને 30 એટલે શું થાય? 10 × 3 લખી શકાય. 35 હોય તો શું કરવાનું? 7 × 5 એટલે log 7 ને log 5 નું એડિશન. બરાબર છે? તો log 7 ની વેલ્યુ ગોખેલી હોય, log 5 ની વેલ્યુ ગોખેલી, બેને એડ કરી દો તો log 35 તમને મળી જશે. આ ક્લિયર? એટલું એટલે તમને લોગના રૂલ્સ ક્લિયર હોવા જોઈએ. તો આપણે એક સ્ટેપ લખી નાખીએ, અમુક લોકો નો ક્લિયર થતું હોય તો. log 35 ઇક્વલ ટુ log 7 × 5. અહીંયા મલ્ટિપ્લિકેશન છે તો બે નંબરને અલગ કરી નાખો. log 7 પ્લસ log 5. log 7 ની વેલ્યુ ગોખેલી હોય, log 5 ની વેલ્યુ ગોખેલી હોય. log 7 લખેલો આપે છે 0.85 એપ્રોક્સ, અને પરફેક્ટ હોય તો એ પ્રમાણે લ્યો. તો અહીંયા હું 0.85 લઉં છું એપ્રોક્સ, અને log 5 0.7 આઈ થિંક, આને એપ્રોક્સ 0.7 લઈએ કાંઈ, તો સીધો જવાબ આવી ગયો એ પ્રમાણે. કેટલો થાય આ જવાબ? બોલો. 1. કેટલા થાય? 5 થાય. એપ્રોક્સ એટલો જવાબ થઈ ગયો. તમારે આ 35 ને કેમ ડિવાઈડ કર્યા મેં બે નંબરના મલ્ટિપ્લિકેશન? મેં તમારે એવા કોઈ પણ નંબર હોય તો તમે એને વર્કઆઉટ કરી શકો. ક્લિયર? આ બધા નંબર યાદ હશે તો આ બધા મોટા મોટા લોગ આવડશે, બાકી નહીં. હાલો, આટલી વાર્તા આપણી પૂરી. હવે હતા ને ઇન્ડિયા પાસા કેમિકલ કાઇનેટિક્સમાં.
હવે લાસ્ટ ટાઈમ આપણે ઓલી પ્રેશરવાળી જે ફોર્મ્યુલા હતી, ફર્સ્ટ ઓર્ડરમાં ગેસ ફેઝ રિએક્શન હોય તો આપણે પ્રેશરના ફોર્મમાં લખતા હતા કેની વેલ્યુ. એનો શોર્ટકટ આપણે વાત કરી નાખીએ. હવે શું છે એ? કોઈ એક રિએક્શન હોય ગેસ ફેઝ વડે, કેવી? ધારો કે આવી એક રિએક્શન છે, A gives 2B plus C, બરાબર? આ બધા ગેસ જ છે અને બધા ફર્સ્ટ ઓર્ડર છે, મતલબ આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે ટૂંકમાં. અને આપણે શોર્ટકટથી આવી કેની ફોર્મ્યુલા લખવી છે. તો પહેલાંનો ડેલ્ટા એન ગણવાનો. શું ગણવાનો? ડેલ્ટા એન. તો આનો ડેલ્ટા એન બોલો થર્મોડાયનેમિક્સ પ્રમાણે. ડેલ્ટા એનજી ગેસવાળા જ મોલ લેવાના, સોલિડ લિક્વિડના મોલ નહીં લેવાના. તો ડેલ્ટા એનજી કેટલો થયો આનો? +2 કે -2? 2 થઈ ગયો, બરાબર. હવે અહીંયા જો ફોર્મ્યુલા લખેલી છે, એ ફોર્મ્યુલા ફરી વાર હું રિપીટ કરું અહીંયા. તો KT એટલે કે K = 1/T ln ડેલ્ટા એનજી મલ્ટીપ્લાઈડ બાય P0. આ ફોર્મ્યુલા પ્રમાણે ડિવિઝનમાં ડેલ્ટા એનજી +1 એની હારે મલ્ટીપ્લાઈડમાં P0 -PT. તો એ વેલ્યુ મૂકી દઈએ આની અંદર તો આપણને જે કેની ફોર્મ્યુલા મળશે આ પર્ટિક્યુલર રિએક્શન માટે શું થશે? 1/T ln ઉપર આવશે 2P0, નીચે આવશે 3P0 -PT. આવો જવાબ થયો. હવે આ તમારે ગોખેલી ફોર્મ્યુલા તો તમને ફટાફટ આવે, નકર પછી ડેરિવેશન તમને આવડવું જોઈએ. ડેરિવેશન આપણે અગાઉ વાત કરી ગયા, ડેરાઇવ કઈ રીતે કરવાનું એ. પણ આવા બધા નંબર ગમે આપેલા હોય તો વાર લાગે ને બહુ, એટલે ગોખી નાખવાની ફોર્મ્યુલા. એક્ઝામમાં તમને ગમે કોએફિશિયન્ટ આપે આ બાજુ તો તમને આવડવું જોઈએ. તો ડેલ્ટા એન વાળી ફોર્મ્યુલા લખી નાખો. મેં એને આ ફોર્મમાં જો કન્વર્ટ કરી નાખી છે આપણા રેગ્યુલર ફોર્મમાં. K = 1/T ln ડેલ્ટા એનજી × P0 ઉપર મુજબ જ તે, નીચે ડેલ્ટા એનજી +1 × P0 -PT. નોટ કરી નાખો. તો આપણે અગાઉ જે ન્યુમેરિકલ કરી ગયા એમાં તમે આ વેરીફાઈ કરી લેજો કે જવાબ આવે છે કે નથી આવતો. લખાઈ ગયું? અહીંયા એક બીજી ફોર્મ્યુલા લખેલી છે. આ ફોર્મ્યુલાનો પણ તમને બોર્ડમાં ઉપયોગ થઈ શકે. તો આનો મતલબ પહેલા સમજી લઈએ, ધ્યાન આપજો. માની લો કે આ રિએક્શન છે ફર્સ્ટ ઓર્ડર વાળી. તો આપણને એટલી ખબર છે કે જ્યારે પ્રેશરનો ડેટા આપેલો ત્યારે અમુક ટાઈમ લખેલો હોય કે ભાઈ 0 ટાઈમે સ્ટાર્ટિંગ પ્રેશર કેટલું હતું, 10 મિનિટ પછી કેટલું હતું, 20 મિનિટ પછી કેટલું હતું. એટલે આપણને પીટી વેલ્યુ આપે, ટાઈમની વેલ્યુ આપે. તમને કદાચ એવો પણ ડેટા આપી દે કે ભાઈ ઇન્ફાઇનાઇટ ટાઈમે કેટલું પ્રેશર હતું. કેટલું? ઇન્ફાઇનાઇટ ટાઈમે. શરૂઆતથી લઈને છેલ્લે સુધીમાં જે ડિફરન્સ આવ્યો એ લેવાનો. તો આ પી ઇન્ફાઇનાઇટનો મતલબ હું? આફ્ટર ઇન્ફાઇનાઇટ ટાઈમ, જ્યારે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે એવું માની લેવામાં આવે. હકીકતમાં કમ્પ્લીટ થતી નથી એવું માની લેવામાં આવે કે પૂરી થઈ ગઈ છે. તો એ વખતનું જે પ્રેશર હશે એની વેલ્યુ, જેને સિમ્બોલિકલી પી ઇન્ફિનિટી લખવામાં આવે. -P0 મતલબ સ્ટાર્ટિંગ વેલ્યુ, 0 ટાઈમે શરૂઆતની. એ બેનો ડિફરન્સ લેવાનો
અને એ ડિફરન્સ જે છે એ એ નોટને પ્રપોર્શનલ હોય. કોને હોય? તો પી ઇન્ફિનિટી માઇનસ P0 પ્રપોર્શનલ ટુ એ નોટ. ખાસ યાદ રાખજો જ્યારે તમને આવી રીતે ડેટા આપેલા હોય પ્રેશરને ત્યારે. ત્યારબાદ નીચેની વેલ્યુ જે છે એ ઇન્ડિકેટ કરશે 80 ને. પી ઇન્ફિનિટી માઇનસ PT આખી ટર્મ પ્રપોર્શનલ છે 80 ને. એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની. એટલે આપણને મળી શકે કે ની વેલ્યુ, રેટ કોન્સ્ટન્ટ ફોર ધ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આ ફોર્મ્યુલા ખાલી ફર્સ્ટમાં જ હાલશે, બીજા કોઈનામાં હાલશે નહીં. અને આપણને ફર્સ્ટ ઓર્ડરની જ તે ગેસ ફેઝ રિએક્શનમાં આ પ્રમાણે આપણે એપ્લાય કરી શકીએ જે કાંઈ હોય. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આને એકવાર સમજી લઈએ કેવી રીતે, તો ધ્યાન આપજો. માની લો કે પી ઇન્ફિનિટી વધારે છે. શું છે? વધારે છે. આ બાજુ વધારે મોલ બને ને ગેસના. ધારો કે 1 મોલ હોય તો આમાંથી કેટલા મળે? 3 મોલ મળે. તો ઇન્ફાઇનાઇટ ટાઈમનું પ્રેશર વધારે હશે કે ઓછું હશે? P0 કરતાં વધારે જ છે ને. એટલે ઉપરનો ડિફરન્સ કેવો થયો? પોઝિટિવ થઈ ગયો. નીચેનો ડિફરન્સ ચેક કરો. તો અહીંયા આપણે એક નંબર લાઈન લઈએ સિમ્પલી. આ P0 છે અને અહીંયા છે પી ઇન્ફિનિટી. આખી લેન્થ લઈ લ્યો તો શું ઇન્ડિકેટ કરે? આખી લેન્થ કવર કરવાની છે. કેટલી કવર કરવાની છે? ધારો કે આપણે ઇમેજિન કરીએ કે આપણે અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરી અહીંયા પહોંચવાનું છે, આટલો રસ્તો છે. તો આ રસ્તાની લંબાઈ કોને પ્રપોર્શનલ હોય? એ નોટને. આ આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે તો આખું ડિસ્ટન્સ પ્રપોર્શનલ છે એ નોટને. ધારો કે તમે કોઈ ટાઈમ T વખતે ધારો કે અહીંયા પહોંચી ગયા, આટલું કવર થઈ ગયું છે, બાકી કેટલું છે? હવે આટલું બાકી છે. આટલું બાકી છે મતલબ આટલું હજી કવર કરવાનું બાકી છે. તો એ કોને પ્રપોર્શનલ હોય? 80 ને પ્રપોર્શનલ હોય. તો અહીંયા આખી લેન્થ લ્યો પહેલેથી છેલ્લે સુધીની, તો એ નોટને પ્રપોર્શનલ હોય. અને જે બાકીનો ડિસ્ટન્સ જે વધેલું હોય એ લ્યો તો એ 80 ને પ્રપોર્શનલ હોય. જો અહીંયા લખેલું છે એ પ્રમાણે. 100 કિલોમીટર માની લ્યો, 100 કિલોમીટર 25 ટ્રાવેલ થઈ ગયા, બાકીને 75 બાકી. તો 80 કેટલો થયો? 75. ટોટલ થઈ ગયું 100. એવી રીતે ઇમેજિન કરવાનું છે. એટલું ક્લિયર? આ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. આવી રીતનો ફોર્મ્યુલા. ઓકે? તો બંને ફોર્મ્યુલા છે તમારે નોટ કરી લેવાની. એક્ઝામમાં તમને ગમે એ ફોર્મેટમાં એનો ક્વેશ્ચન આવી શકે. હવે એક નવો ટોપિક છે. પહેલાં આપણે બોર્ડનો કોર્સ મોટાભાગના રનિંગ ટોપિક છે એ પૂરા કરી નાખીએ, પછી પરચુરણ ટોપિક અલગથી કરશું, કેમ કે એ પ્રમાણે શનિવારે પછી WRT છે. નકર મારે એક્ઝામમાં પૂછવા માટે કાંઈ રહે નહીં પાછું. એટલે બરાબર. એટલે આપણે રેગ્યુલર ટોપિક જે આપણે આવે છે એ પહેલાં લાઈનમાં ભણી લઈએ. નકર પછી આડું કરાવવા જઈશ તો પછી મારે પેપર બનવાનો. એટલે હવે થોડાક ટોપિકની વાત કરી લઈએ. એક રિએક્શન છે જેને કહેવાય સ્યુડો યુનિમોલિક્યુલર રિએક્શન. લખો ક્વેશ્ચન. ગુજરાતીમાં કહેવાય આભાસી એકાણવીય પ્રક્રિયા. ખરેખર આ ડિફરન્સ છે જ નહીં. હું તમને એમ કહું, રાઈટ ડિફરન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ ભારત એના જેવું થયું. આ ક્વેશ્ચન છે રાઈટ ડિફરન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ ભારત. એટલે મેં તમને એ જ ક્વેશ્ચન પૂછ્યો છે કે રાઈટ ડિફરન્સ બિટવીન સ્યુડો યુનિમોલેક્યુલર reaction versus pseudo first order reaction. Pseudo first order reaction. નામ અલગ અલગ છે પણ આઇટમ એક જ છે.
ક્લિયર? ખાલી નામ ભલે અલગ અલગ હોય ટૂંકમાં, નામમાં પછી મૂંઝાતા નહીં પાછા કે આ અલગ અલગ નામ છે એટલે બે અલગ અલગ વ્યક્તિ છે, એવું નથી, એક જ જણ છે આમાં. તો ખાલી નામ કેવી રીતે પડ્યું એની ઉપરથી વાત કરી તો ઇન્ડિયા નામ પડ્યું ઇન્ડસ રિવર ઉપરથી પડ્યું. ઇન્ડસ એટલે સિંધુ નદી, અંગ્રેજોએ પાડેલું હતું નામ, એટલે અંગ્રેજોએ ઇન્ડિયા નામ પડ્યું ઇન્ડિયા. ઇન્ડસ રિવર એટલે કે સિંધુ નદી, બરાબર છે. પછી ભારત નામ કેવી રીતે પડ્યું તો કે ભરત રાજા હતો, એની ઉપરથી નામ પડ્યું. ક્લિયર? તો આ ખાલી નામ જ છે, બાકી એરિયા બધું હરખું જ છે, જે હોય જગ્યા એની જ છે, નામ અલગ અલગ ફરી ગયા. તો અહીંયા ખાલી એનો મિનિંગ અલગ આવશે બેયનો, અલગ અલગ સમજવા માટે. પછી છે તો બે હરકત તે, તો મિનિંગ હું ફેર, તો અહીંયા લખીએ સ્યુડો યુનિમોલેક્યુલર, આ બાજુ લખો સ્યુડો ફર્સ્ટ ઓર્ડર, અને એક જ ડિફરન્સ લખવાનો છે, વધારે ઝાઝા નથી લખવાના, કેમ કે ઝાઝા છે જ નહીં, એક જ ડિફરન્સ છે જે નામને ઓળખવા માટે છે. કોને છે? ખાલી નામને ઓળખવા માટે. હું કામ એને એ પ્રમાણે કીધા એટલે. તો સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શનનો મતલબ એમ થાય કે એનો ઓર્ડર છે એ 1 હોય. કેટલો હોય? એનો ઓર્ડર 1 હોય, પણ એની મોલેક્યુલારિટી 1 નો હોય. એની મોલેક્યુલારિટી 1 નો હોય પાછી. એ કાં તો 2 હોય, કાં તો 3 હોય, કાં તો કંઈક બીજો નંબર હોય, ઇન્ટીજરમાં જ તે, બરાબર? પણ એ 1 નો હોય ટૂંકમાં. તો આ સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન જે છે એ એલિમેન્ટરી પ્રોસેસ છે નહીં. કેવી છે? કોમ્પ્લેક્સ. એલિમેન્ટરી હોત તો 2 નંબર કેવા થાત? હરખા થાત ને. તો આ જે છે એ કોમ્પ્લેક્સ રિએક્શન છે. કેમ કે ઓર્ડર અને મોલેક્યુલારિટી હરખા નથી. જો એ હરખા હોત તો એ એલિમેન્ટરી થાત, હરખા નથી એટલે કોમ્પ્લેક્સ છે, એ માની લેવાનું. આટલું પહેલા ક્લિયર? એટલે કેટલીક રિએક્શનો એ બધી એવી બધી છે કે જેમાં મોલેક્યુલારિટી 2 હોય, કાં તો 3 હોય, કાં તો વધારે હોય, પણ એનો ઓર્ડર એક થતો હોય. તેને શું ગણવાનું? સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન, આભાસી એક આણવીય પ્રક્રિયા, એક આણવીય. ક્લિયર છે? ઓર્ડર 1 પણ મોલેક્યુલારિટી 1 નહીં, નામમાં છેતરાતા નહીં. આપણને મતલબ એવો નીકળે કે એક આણવીયતા છે એની, એટલે કે મોલેક્યુલારિટી 1 છે, ખરેખર નથી લેવાની, ના પાડી દેવાની છે. બરાબર? ઓલી બાજુ જાય સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, તો એમાં એ બધું ધ્યાન રાખવાનું, એના મિનિંગ જ્યારે લખીએ ત્યારે. ઓર્ડર ઓફ રિએક્શન છે ને એક્સપેરિમેન્ટલ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે. તમે કઈ કન્ડિશનમાં ઓર્ડર માપ્યો હતો, બરાબર છે? ધારો કે 2 રિએક્ટન્ટ હોય A અને B, એ બંને માની લો કે ઇન્વોલ્વ છે રિએક્શનમાં. તમે કોઈ એક રિએક્ટન્ટ વધારે પડતો લઈ લો, ખૂબ વધારે, અને બીજો ઓછો લ્યો, તો જે ખૂબ વધારે રિએક્ટન્ટ હોય પહેલેથી હાજર, એના કોન્સન્ટ્રેશનમાં કાંઈ ફેર પડે નહીં. તો એ વખતે રિએક્શન જે છે એ પર્ટિક્યુલર રિએક્ટન્ટથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, ઓર્ડરથી ડિપેન્ડ જ નહીં કરે એની ઉપર, કેમ કે એનું વેલ્યુ બદલાતી નથી. દરિયામાંથી 1 ડોલ પાણી ઓછું થાય ફેર પડે દરિયાને? કાંઈ ફેર ન પડે. કે એડ કરો તો એને ફેર ન પડે. ક્લિયર? તો જો કોઈ રિએક્ટન્ટ ખૂબ જ મોટી માત્રામાં હોય તો એનો આપણે ઓર્ડર ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? તો એ રેટ લોમાં દેખાય જ નહીં આપણને. એવા જ રિએક્ટન્ટ દેખાશે જેની માત્રા ઓછી હોય અને જેની વેલ્યુમાં ચેન્જ આવતો હોય સમય સાથે. જેમાં ચેન્જ વિઝિબલ ન હોય તો એ ગણવાનું નથી. ક્લિયર? એટલે કે એક્સપેરિમેન્ટલ કન્ડિશન્સ પ્રમાણે ઓર્ડર ફરતા રહે. તો હવે આપણે કોઈ રિએક્શન એની મિકેનિઝમ હોય, કોઈ રિએક્શનની ઓર્ગેનિકમાં તમે મિકેનિઝમ લખતા હશો બધી અલગ અલગ. તો મિકેનિઝમ ઉપરથી જે ઓર્ડર નક્કી થાય એ સાચો ઓર્ડર કહેવાય. શું કહેવાય? એકચ્યુઅલ ઓર્ડર.
એકચ્યુઅલ ઓર્ડર જે છે એ નોટ ઇક્વલ ટુ 1 હોય. કેવો હોય? એકચ્યુઅલ ઓર્ડર નોટ ઇક્વલ ટુ 1 હોય. સાચે સાચો ઓર્ડર એઝ પર મિકેનિઝમ. એટલે કે ક્રિયાવિધિ પ્રમાણે જે ઓર્ડર આવશે એ એક નથી, એકથી અલગ છે ટૂંકમાં. પણ એક્સપેરિમેન્ટલ કન્ડિશનમાં જે ઓર્ડર આવશે એક્સપેરિમેન્ટલ મેઝરમેન્ટથી, બટ એક્સપેરિમેન્ટલ ઓર્ડર જે છે એ 1 છે પાછો. કેવો છે? 1. તો એને કહેવાય સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો મિકેનિઝમ જ્યારે આપણે એક બે એક્ઝામ્પલની વાત કરશું ત્યારે તમને કહીશ એમાં કે આ મિકેનિઝમ છે, એનો ઓર્ડર આ છે ખરેખર એકચ્યુઅલ ઓર્ડર, પણ મેઝરમેન્ટમાં એ ઓર્ડર અલગ આવશે કન્ડિશન્સને આધારે. તો એવી બધી રિએક્શનને આપણે નામ પાડશું સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ક્લિયર? હવે આમાં કોઈ જગ્યાએ મોલેક્યુલારિટીની વાત છે જ નહીં, આમાં ક્યાંય ખાલી ઓર્ડરની જ વાત હશે. એટલે આપણે એ કન્ફર્મ ન કરીએ કે આ ફર્સ્ટ ઓર્ડર છે કે શું કહેવાય એલિમેન્ટરી હશે કોમ્પ્લેક્સ છે, એ કન્ફર્મ ન કહી શકીએ. બરાબર? તો અહીંયા આપણે કન્ફર્મ કહીએ કે આ બે હરખા જ નથી ક્યારે રીતે. તો સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન જે છે એ ઓલવેઝ કોમ્પ્લેક્સ, ઓર્ડર 1 હંમેશા, પણ મોલેક્યુલારિટી 1 ન હોય. તો મને એમ કહો કોઈ એક રિએક્શન છે એલિમેન્ટરી, એનો ઓર્ડર 1 અને મોલેક્યુલારિટી 1, તો કેન આઈ કોલ ઇટ સ્યુડો યુનિમોલેક્યુલર? બોલો, કહી શકાય? ન કહી શકાય. તો એલિમેન્ટરી પ્રોસેસ હોય, ઓર્ડર 1 હોય, મોલેક્યુલારિટી 1 હોય, તો એને નહીં કહેવાનું યુનિમોલેક્યુલર સ્યુડોમાં. બાકી જો અધર ધેન 1 હોય મોલેક્યુલારિટી અને ઓર્ડર 1 હોય તો ગણવાનું. આ ક્લિયર છે? આમાં એવું કાંઈ સ્પેસિફિકેશન છે ને, આમાં ખાલી વાત છે ઓર્ડર સાચો ને ખોટો એ પ્રમાણે. એટલે એક જ ડિફરન્સ થયો આમ તો જોવો ને તો. હકીકતમાં આ બંને વસ્તુ એક જ છે. જો અહીંયા ઓર્ડર કેટલો છે? 1. અહીંયા ઓર્ડર કેટલો છે? 1. આ કોમ્પ્લેક્સ જ હશે, કન્ફર્મ કોમ્પ્લેક્સ છે, પણ આપણે લખેલું નથી. બરાબર? લખી નાખો હારે કોમ્પ્લેક્સ એટલે વાત પતે. અહીંયા લખશો કોમ્પ્લેક્સ રિએક્શન, એલિમેન્ટરી છે જ નહીં. એટલે કે મોર દેન 1 સ્ટેપમાં જ થતી હશે. એટલે મોસ્ટ કેસીસમાં સ્યુડો ફર્સ્ટ ઓર્ડર અને સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન બંને સિમિલર છે, એક જ વસ્તુ છે. ઇન્ડિયા, ભારત બરાબર એક જ દેશ છે, નામ અલગ અલગ છે, આમાં એ જ પ્રમાણે છે. ઓકે? મોડ્યુલની અંદર એટલે કે બુકની અંદર આપણે આ નામ પાડેલું છે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર, જેને ઘણીવાર સ્યુડો યુનિમોલેક્યુલર કહેવામાં આવે છે. હવે આપણે એ સ્પેસિફિક એક્ઝામ્પલ લઈ લઈએ. કયું એક્ઝામ્પલ છે એ? તો આ ખાસ યાદ રાખવાનું તમારે. ખાલી 2 જ એક્ઝામ્પલ ગોખી નાખવાના છે, બાકી બધા ટાઈમ પાસ છે. મેં લખીને આપ્યો એ બધા નહીં લખવાના કાંઈ. આપણે આ 2 જ યાદ રાખવાના છે કે જે એક્ઝામ્પલ છે સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શનના હારે હારે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શનના. તમને બોર્ડમાં પૂછે, જેડબલ્યુમાં કે પૂછે એ પ્રમાણે કે આમાંથી કઈ કઈ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, તો આ 2 તો આપણા કોર્સમાં ગણી જ લેવાની તમારે. આ 2નું નક્કી નહીં કાંઈ, કેમ કે આપણે રેગ્યુલર ટ્રેન્ડમાં આવતી નથી અને યાદ ન રાખવાની. આ 2 યાદ રાખવાની. પહેલી રિએક્શનને કહેશું આપણે એસ્ટરનું હાઇડ્રોલિસિસ એસિડિક મીડિયમમાં, અને બીજું છે સુક્રોઝનું ઇન્વર્ઝન. સુક્રોઝ એટલે કેન શુગર, એનું થશે ઇન્વર્ઝન, જેની વાત આપણે થોડી કરીને કરવાની રહે. એટલે આ 2 આપણે એક્ઝામ્પલ ડિટેલમાં ડિસ્કસ કરશું, બાકી બધા જવા દેવું. લખાઈ ગયું? આ કાંઈ નથી લખવાનું. એલા આ ઉપર તો લખો એટલે લખો. દેખાય છે ને?
હલો લખાઈ ગયું? છેલ્લા 2 એક્ઝામ્પલ લખવાની જરૂર નથી ને યાદ નથી રાખવાના. તમને કોઈ પૂછશે નહીં, ખાલી પહેલા 2માં જ રમવાનું છે. એટલું ક્લિયર? હવે પહેલાં આપણે વાત કરીએ આ એસ્ટર વાળી રિએક્શનની. તમને એ મોડ્યુલની અંદર એક ટોપિક આપેલો છે, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એ વાંચજો હરખી રીતે. એની અંદર આપણે કોઈ કરેક્શન નથી કરવાનું, એનસીઆરટી છે એટલે, પણ થોડું ઘણું કરેક્શન જેડબલ્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી આવશે. ક્લિયર? કેમ કે આમાં જે લખેલું છે એનસીઆરટી વાળાએ, એમાં એણે 1-2 પોઈન્ટ નિગ્લેક્ટ કરેલા છે, જે આપણે એડ કરશું જેડબલ્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ધ્યાન આપજો, હવે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. આને ઓળખો ને, કોણ છે આ? ઇથાઇલ એસિટેટ, એક ટાઈપનો એસ્ટર છે. ઇથાઇલ એસિટેટની અંદર તમે સલ્ફ્યુરિક એસિડના ડ્રોપ્સ થોડાક નાખી દો, બરાબર? હારે વોટરે નાખી દો તો એસ્ટરનું સોલ્યુશન છે, એકવિયસ સોલ્યુશન એસ્ટરનું. એમાં તમે ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ કોન્સન્ટ્રેટેડ નાખી દીધા, એટલે તમને H+ મળી ગયા. તો H+ નો સોર્સ કોણ થઈ ગયો? H2SO4. 1-2 ટીપા નાખવાના, પ્રેક્ટિકલ તમારે કદાચ આવે તો ઠીક છે. તો આ જે એસ્ટર જે છે એનું હાઇડ્રોલિસિસ થવા માંડે, અને હાઇડ્રોલિસિસનો મતલબ એમ કે એનું બોન્ડ બ્રેક થશે આખે આખું. ને આપણે એ રિએક્શન લખીએ શું થશે એમ. તો આ જે રિએક્શન લખી છે ને જનરલ ફોર્મમાં લખવી હોય, જનરલ ફોર્મની રિએક્શન, તો માની લો કે આ R1 C ડબલ બોન્ડ O OR2 આવી રીતે લખેલું છે, બરાબર? એમાં તમે H2O નાખો છો, H+ ની પ્રેઝન્સ છે, તો બોન્ડ બ્રેકિંગ થશે આ જગ્યાએથી, અહીંયાથી બોન્ડ બ્રેક થવાનો છે. OR2 નો બોન્ડ બ્રેક નહીં થાય. R1 મતલબ કોઈ એક ગ્રુપ છે કાર્બન વાળું, મિથાઇલ ઇથાઇલ એવું કંઈક સમજી શકો તમે. R2 એ કોઈ એક ટાઈપનો ગ્રુપ છે. બોન્ડ બ્રેક થયો, આ જે બોન્ડ બ્રેક થયો એમાં આ કાર્બન કેવો હતો? ડેલ્ટા પ્લસ, O હતો ડેલ્ટા માઇનસ. આ બોન્ડ બ્રેક કરવાનો, અને પાણીના જે પોઝિટિવ નેગેટિવ પાર્ટ હોય H અને OH